નમસ્કાર, ગીર ગ્રામ્ય સોરઠ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રશાંત દવે। અત્યારે આપણે ઉપસ્થિત છીએ વોર્ડ નંબર 8 કે જે જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખનો આ વિસ્તાર છે કે જ્યાં દેસાઈવાડી શેરી નંબર 4માં અહીંયા વોકરા કાંઠો છે અને અહીંયા કોઈ જાતની દિવાલની સેફટી નથી અને અહીંયા લાઈવ દ્રશ્યો હું તમને અત્યારે બતાવીશ કે જે અહીંયા ગંદકીવાળો અત્યારે જોવા મળે છે અને અહીંયા કોઈ જાતનું અહીંયા અનેકવાર અહીંયા ગાયો પણ પડી ગઈ છે, એકવાર બાળક અહીંયા પડી ગયેલું હતું। અહીંયા તમે આ લાઈવ દ્રશ્ય જુઓ, અહીંયા કોઈ જાતની દિવાલની સેફટી પણ નથી, એ પણ હું તમને લાઈવ દ્રશ્ય બતાવું છું। અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગંદકીવાળો છે। આજે સેનિટેશન વિભાગના દરેક કર્મચારીઓને આ જેતપુરની જનતાનો અવાજ ઉઠાવીને આ જે કરવામાં આવે છે એ આ તમને બતાવીએ છીએ। અત્યારે આપણે અહીંયા જે વિસ્તારના લોકો સાથે આપણે ચર્ચા કરશું। હેલો, અમારે ત્યાં હોકરીની ગંદકી હોવાથી બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અને એમાં પડકા, નાગણી, જીવજંતુ બધું જ નીકળે છે અને ગાયો એમાં પડે છે અને છોકરાઓ બી પડી જાય છે એમાં। તો તમે આ ભૂંગરા નાખીને પેક કરો, આ દિવાલ નહીં, ભૂંગરા જ જોઈએ અમારે। અહીંયા સાવ પેક જ કરી દેવાની છે હોકરી। અમારે ઘરમાં રહેવાતું નથી, એટલા જીવજંતુ ને મચ્છર આવે, સુવાતું નથી, એટલા કંટાળીને તપાસ કરવા કોઈ આવતું નથી, કઈ તો જવાબ દેતું નથી। તમે અહીંયા કેટલા ટાઈમ છે આ બધું આ માંદગીમાં પડ્યા? અમે 40 થી 50 વર્ષથી આ ભોગવી છીએ, તો હવે અમને ભૂંગરા નાખીને પેક જ કરી દો, ખુલ્લી જોવી જ ન જોઈએ। અહીંયા તમે ટેક્સ ભરો છો કે નથી ભરતા? ટેક્સ ભરી કોઈ જવાબ જ નથી દેતા અને દિવાલ તો હોવી જ ન જોઈએ। તમે અહીંયા કેટલી વાર નગરપાલિકામાં અરજી મૂકેલી છે? કેટલી વાર અરજી કરી છે અમે, કોઈ જવાબ નથી આપતા। ચોમાસામાં બહુ તકલીફ, આ બધું ચોમાસામાં તકલીફ થાય, રહેતા નજીકની તકલીફ થાય છે। આ બધું ગંદકી બધી ઉપર આવે છે, નાના છોકરા છોકરા હોત પડી ગયા રોજ નીકળે છે। આ છે ને કાળી નહીં પણ વ્યવસ્થિત ભૂંગળા પાઇપ જ નખાવો। તો આ વિસ્તાર કયો છે અહીંનો? આ વિસ્તાર અને વોર્ડ નંબર કેટલા છે? વોર્ડ નંબર 10 દેસાઈવાડી, વોર્ડ નંબર 10 ને દેસાઈવાડી શેરી નંબર 4। કોઈ તપાસ કરવા આવતું નથી, કોઈ કઈ જવાબ દેતા નથી, કઈ ન। તમે રજૂઆત કેટલી વાર કરેલી છે? રજૂઆત તો પહેલા જ કરી છે દર વખતે, તોય પણ અહીંયા કોઈના ચૂંટાયેલા જે સભ્યો છે કોઈ દી ડોકા તાણે છે કે નથી? રજૂઆત એને તમે કેટલી વાર કરેલી છે? કોઈ આવતા જ નથી સાફ કરવા અને અહીંયા નાખવાની ના પાડી તો ઈ લોકો એમ કે તમારા બાપની વોકરી છે ત્યાંથી બોલે, તો અમારે શું કરવાનું? તમને એવા ખરાબ શબ્દ કે સીધા કાયમ ગંદકી થોડાક ભોગવે, કોઈ 50 વર્ષથી ભોગવી। હવે તમે કઈક કરો ને, આ ભૂંગળા નાખો, અમારે દિવાલ તો જોઈએ, દિવાલ તો જોતી જ નથી, ભૂંગળા નાખીને પેક કરી દો। દિવાલ કરીને તો પાડી અમે નાના છોકરા રમતા ઈ પડે છે, નાના છોકરા રમતા હોય ઈ પડે, અમારે છોકરાઓનું શું ધ્યાન રાખવાનું? કેટલું અમે ધ્યાન રાખીએ? બીમારી કેવી આવે, ઘરમાં સુવાતું નથી, મચ્છર એટલા ઘરે, બીમાર પડી જાય છે।